અમે અમારા ઘરલોકની નિર્વિવાદ સત્યતાઓમાં આરામ અનુભવીએ છીએ. અમે એવી વાસ્તવિકતામાં જીવીએ છીએ જ્યાં પરિવર્તનો અનુમાનપાત્ર રીતે થાય છે. દ્રવ પાણી વહે છે, વરાળ ઉપર ચડે છે અને બરફ આગની સામે આવે ત્યારે ઓગળી જાય છે. આ માનવ અનુભવના મૂળભૂત નિયમો છે જે આપણા સૌરમંડળના સૌમ્ય વાતાવરણમાં ઘડાયા છે. પણ બ્રહ્માંડ માનવ જે બુદ્ધિની મર્યાદાઓને માનતું નથી. 23-30 પ્રકાશ વર્ષ દૂર સિંહ રાશિના સીમામાં વસેલું એક વિશ્વ પરિભ્રમણ કરે છે જે આપણા પદાર્થના સમજણને તોડી નાખે છે. એક એવું વિશ્વ જે અશક્ય બ્રહ્માંડીય વિસંગતિ રજૂ કરે છે. આ એક એવો ગ્રહ છે જે 800 ડિગ્રી તાપમાનની ભયંકર ભઠ્ઠીથી ઢંકાયેલો છે, છતાં લગભગ સંપૂર્ણપણે ઘન બરફથી બનેલો છે. આ કોઈ ગણિતીય વિસંગતિ નથી અને ન તો વિજ્ઞાન કલ્પનાનો કોઈ અંશ છે. આ એક ભૌતિક વાસ્તવિકતા છે. આપનું સ્વાગત છે ગ્લીસ 436b પર, એ વિસંગત વિશ્વ જ્યાં બરફ સળગે છે. ગ્લીસ 436b ની વિસંગતિને સમજવા માટે આપણે પહેલા તેના ઘરેલું તંત્રની દુશ્મનાવટભરી રચનાનો અભ્યાસ કરવો પડશે. આ ગ્રહમાળાનું કેન્દ્ર ગ્લીસ 436 છે, જે એક એમ ડ્વાર્ફ તારો છે. આપણા સૂર્ય કરતાં નાનું, ઠંડુ અને ઓછું પ્રકાશમાન, છતાં હિંસક ઉર્જાના વિસ્ફોટો છોડવાની ક્ષમતા ધરાવે છે. આ તંત્રમાં ગ્લીસ 436b સતત બ્રહ્માંડીય કેદમાં અસ્તિત્વ ધરાવે છે. ગ્લીસ 436b તેના તારક યજમાનથી માત્ર 2.5 મિલિયન માઇલના આશ્ચર્યજનક અંતરે પરિભ્રમણ કરે છે. પૃથ્વી તો 93 મિલિયન માઇલ દૂર છે. વર્ગીકરણ મોડેલો આ દુનિયાને હોટ નેપચ્યુન તરીકે ઓળખાવે છે. તેમાં પૃથ્વી કરતાં 20 ગણી વધુ દ્રવ્યમાન છે, જે વાયુમય અને બર્ફીલા ગોળામાં ગેઠાયેલું છે. આ ગ્રહ તેના તારાની આસપાસ વીજળી જેવી ઝડપે ફરતો રહે છે. માત્ર 2.6 પૃથ્વી દિવસોમાં એક આખું બ્રહ્માંડીય વર્ષ પૂર્ણ કરે છે. આટલા નજીકના અંતરે આ ગ્રહ પર સતત કિરણોત્સર્ગનો વરસાદ થાય છે. એનું બાહ્ય વાયુમંડળ સતત 429 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 822 ડિગ્રી ફેરનહાઇટ તાપમાને બેક થાય છે, જે સીસુ, ઝીંક અને એલ્યુમિનિયમને સરળતાથી ઓગાળી શકે એટલું ગરમ છે. આ વિસંગતિનું ઉકેલ તાપમાનમાં નથી, પણ ગુરુત્વાકર્ષણની દમદાર સત્તામાં છે. જેમ જેમ આપણે નીચે ઉતરીએ છીએ, વાયુમંડળીય દબાણ કલ્પનાતીત ઊંચાઈએ પહોંચી જાય છે. અણુઓને ભાગી જવાની જરા પણ જગ્યા મળતી નથી. ગુરુત્વાકર્ષણ એક વિશાળ સ્ક્રૂની જેમ કાર્ય કરે છે, જે પાણીના અણુઓને આઈસ એક્સ અથવા આઈસ 10 તરીકે ઓળખાતા સ્ફટિકી કેદખાનામાં ફસાવી દે છે. સામાન્ય બરફથી વિપરીત, આઈસ એક્સ એક અત્યંત ઘન અને સ્ફટિકી રચના ધરાવે છે. બરફનો એવો સ્વરૂપ કે જેમાં અણુઓ એટલા ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા છે કે તેની ઘનતા પૃથ્વી પરના કોઈપણ પદાર્થ કરતાં વધુ છે. જો તમે આ બરફને સ્પર્શ કરો તો તે તમારો હાથ ઠંડો નહીં કરે. એ તો માંસ અને હાડકાને પણ સળગાવી નાખે, કારણ કે તે સેંકડો ડિગ્રી તાપીય ઉર્જા બહાર પાડે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ અંદરના ભાગને બાંધે છે, ત્યારે બહારની વાતાવરણ ભાગી શકતું નથી. ગ્લીસ 436b એક એવી દુનિયા છે જે ધીમે ધીમે પીડાદાયક વિનાશના ચક્રમાં ફસાઈ ગઈ છે. આ વિશાળ ગ્રહ એક વિશાળ ધૂમકેતુ જેવા હાઇડ્રોજન વાયુના વાદળથી ઘેરાયેલો છે. મૂળ તારાની કિરણ શક્તિ એક બ્રહ્માંડીય ચીરફાડની જેમ કાર્ય કરે છે. ગ્રહની બહારની સ્તરોને ઉકાળી નાખે છે. હાઇડ્રોજન તારાની પવનમાં ફસાઈ જાય છે અને પાછળ ફૂંકાઈ જાય છે. ગ્રહની પાછળ એક વિશાળ વાયુની લંબાયેલી પૂંછડીની જેમ, જાણે બ્રહ્માંડીય ભૂત હોય તેમ. ગ્લીસ 436b પોતાનો આત્મા ખાલી જગતમાં સતત વહાવી રહ્યો છે. અંદાજે આ ગ્રહ દર સેકન્ડે હજારો ટન વાયુ ગુમાવે છે. છતાં પણ તેણે હજુ સુધી તેના કુલ વાતાવરણનો માત્ર એક નાનો ભાગ જ ગુમાવ્યો છે. આ ગ્રહ હજુ પણ એક અદ્ભુત બ્રહ્માંડીય સંયોજન છે. અડધો ગ્રહ, અડધો ધૂમકેતુ, સંપૂર્ણપણે અનન્ય. જ્યારે આપણે ગ્લીસ 436b જેવા વિશ્વોને જોઈએ છીએ, ત્યારે આપણને યાદ આવે છે કે કુદરત વિશેની અમારી સમજણ ખૂબ જ સ્થાનિક છે. અમારા નિયમો તો માત્ર વિશાળ બ્રહ્માંડીય માર્ગદર્શિકાની એક જ પાનું છે. તારાઓની વચ્ચે કુદરત એવી કલ્પના સાથે કાર્ય કરે છે જે આપણાથી ઘણી આગળ છે. એ એવા વિશ્વો બનાવે છે જ્યાં અશક્ય વસ્તુઓ પણ અનિવાર્ય બની જાય છે. ગ્લીસ 436b અનઅપેક્ષિત માટે એક સ્મારક તરીકે ઊભો છે. એક મૌન યાદ અપાવે છે કે બ્રહ્માંડને આપણા ધરતીના અપેક્ષાઓને સમજાવવાની કોઈ ફરજ નથી. તે આપણને આમંત્રણ આપે છે કે આપણે શોધતા રહીએ, માપતા રહીએ અને આ વિસંગત બ્રહ્માંડ સામે નમ્ર રહીએ.